આજે સવારમાં છે ને મેં સરસ મજાનો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો કર્યો આ અડદિયાનો. હવે મીઠું મીઠું ખાઈને પછી મને એમ થયું કે થોડુંક ખારું ખારું પણ ખાઈ લેવું જોઈએ, એટલે આ ખારી સિંગ ખાઈ લીધી. અને પછી છે ને આટલા બધા કપડાં મેં ધોવાણમાં નાખી દીધા છે. હવે આ કપડાં જ્યાં સુધી પલળે ને ત્યાં સુધી હું ઘરના બીજા નાના મોટા કામ કરી લઉં. અહીંયા સૌથી પહેલાં તો છે ને મેં બ્લેન્કેટ સંકેલવાનું કામ કર્યું. અને હું જ્યારે ગામડે ગઈ હતી ને ત્યારે મેં છે ને થોડાક એવા પાપડ લીધા હતા, અને ગામડેથી પણ હું ઘણા એવા પાપડ લઈને આવી છું. તો બસ સરસ મજાનો તડકો એને અપાવી દીધો. અને પછી છે ને મેં ફ્રીજ જોયું ને તો એમાં છે ને વટાણા પડ્યા હતા, રાજા કાલ લઈ આવ્યા હતા. મને એમ થયું કે આ બગડી જાય ને એ પહેલા હું આને ફોલીને સરખાઈથી સંભાળીને મૂકી દઉં. અને આજે તો છે ને ડિનરમાં મેં આ છે ને સરસ મજાની ભાજીનો વઘાર કરી નાખ્યો, જે આપણે ગામડેથી જ લઈને આવ્યા હતા. અને એની સાથે સરસ મજાની ફુલકા રોટલી બનાવી નાખી. અને આજે તો છે ને ડિનરમાં જમવામાં કંઈક આ રીતનું બધું હતું, એકદમ સરસ મજાનું અને હેલ્ધી પણ. તો કંઈ નહીં, જો વ્લોગ પસંદ આવ્યો હોય ને તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી હવે છે ને આપણે મળશું આવતીકાલે. ત્યાં સુધી બધાને જય માતાજી અને હર હર મહાદેવ.